હેલો મિત્રો, તો આજે અમારે બનાવ્યો મેથીનો પોતાયો મેથીનો થેપલો અત્યારે ચાલો શિયાળુ સિઝન, તો શિયાળા માટે બેસ્ટ એવો મેથીનો પોતાયો. તો જો આ બાજુ મિક્સ સબ્જી એક બાજુ સેવ ટોમેટોનું શાક બનાવ્યું અને એક બાજુ પોતાયો હંગાતી ચા ને દૂધ. એટલે હાડો જમવું હોય તો ચાલો. બહુ બેસ્ટ બન્યા થેપલો. હાડો ચલો આવી જાઓ, ખાવા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. એક આયો, હા. હેડો એ બધા અમારી વાત જોઈ જવાય. હેલો, જલ્દી હેડ મોડું થાય. તો અમે બેસવાનું કામકાજ કરી અને પછી જવાનું હોય ઘેર ચા પાણી કરી અને અજમામાં ખાતર નાખવા દો કે 2 દિવસ પાણી. આજે તો જમવાએ જવાનું એટલે થોડી ઝડપ કરવી પડશે. અમારે પહેલું રોજ ખીચડી લાવું બોર ઉપર કૂતરો નાખવા દો વહેલી સવારે. અરે છે તમે વાઢી થોડો ને પછી પેલા વાટો તમે, હું આવું. લેડો તો જો ખાતર લીધું હો 1.5 મણ જેવું અને અજમામ નાખવાનું હો. પાહાનો અજમો વાપવા આલ્યો ને એમાં અને અમારે અજમો પાવાનો કાલ. અત્યારે વાળવાનું પાણી નેનનું વાળવાનું ને કાલે અમારે પાવાનું હોય એટલે મોટરથી પાવાનું. લેડો આપણે જઈએ ખાતર આપવા. એટલે ચો જ્યાં ભાઈ, ચો જ્યાં આ ખાતર હા. તો જો અમારે આ બાજુ ઈંટવાળામાં ઈંટોનું કામકાજ ચાલુ થઈ ગયું. જો મજૂર આવી ગયા ઈંટો પાડવા માટે. જો તમાકુ જોરદાર બનાવી હો ભાઈ. પાણી શેક પાછળ જાય ભાઈ. પેલા ભીખાજી ને મોય જાય પાણી. ભીખાજી ને મોય નહીં જતું. આ પેણ અમાર ખેતર જોડી એવું. આ તમાકુ બેસ્ટ થઈ હો. નહીં હારી થઈ. હા કુણાશમાં થોડી પાહન પડી જઈ ને. હાડી વત તો કોમ ને હારી જત પણ પાહન થોડી વધો નહીં આવ. ખાતરમાં જોર આલો. ઠંડી પડે ને તો કમ્પ્લીટ થઈ જાય. અઠવાડિયું ઠંડી પડે ને. હા વચમાં 2 દાડા ગરમી પડી, આટલી ઠંડી પડે જાય તો હતું ના. કેમ ભૈલું નું ઉભા રહ્યા છે થાચા? અસલ ઓરિજિનલ ખેતી હોય ને તો બળદની. બળદના જેવી શેડ ટ્રેક્ટર ના કરી શકે. જે બળદ કરે ને એ ટ્રેક્ટરથી થાય નહીં. જો અત્યારે હાલ લાઈવ તમાકુ હળવાનું ચાલુ. જો પેલો બળદ વેચવાનો તો વેચી માર્યો ખું. કેટલા માલ્યો? 15,000માં. તો કિંમત ઓછી આવી યાર. કિંમત ઓછી ના આવી. કિંમત કહું ઓછી ના આવી. એવું હોય.
તો જો આજે અમારો પાહન અજમો આની અંદર ખાતર નાખવાનું અને ધરોઈનું પાણી વાળવાનું. થોડો પાહન પણ બહુ બેસ્ટ અજમો, કારણ કે નેદી કાઢ્યો આખો કમ્પ્લીટ. બધું હું તમને બતાવું. થોડો પાહન તો છે પણ થઈ જાય, ખાતર જ છે ને એટલે કમ્પ્લીટ થઈ જાય. જો એક છે પાહન પડી ગયો પણ વધુ નહીં આવે. જો ખાતર જ છે ને એટલે તૈયાર થઈ જાય. નેનનું પાણી અને ખાતર. તો જો આને અમારા ઘઉં 2 પોણ પાયા. જો અમારે દાણ પાવર આવે એટલે ફરીથી ખાતર ત્રીજી વખત, છેલ્લી વખત ખાતર નાખીને પવરાવાના. જો આ બધું અમે વાવવા ચાલીએ ચોથા ભાગ. આ અમારા ઘઉં અને આ બાજુમાં અજમો આપણે નેડ્યો હતો ને, મજૂર કર્યો હતો એટલે મને કાલે સવારે પાવર આવશે અમારે 8:30, એટલે વહેલા ખાતર લઈને આવીશું. આજ તો જો કે પેલા ભાઈને વાવવા આવ્યો તો એમાં પાણી વાળવાનું હતું નેનનું, એટલે આપણે એને ખાતર આવી જાય. અને આરે અમે ઘેર વાવ્યો અજમો, એટલે આમાં કાલે હવામાં પાવર આવશે 8 વાગે, એટલે પાણી વાળવાનું આમાં. આ અજમામાં જો નેદીને કમ્પ્લીટ કરી દીધો ચોખ્ખો. આખી ખેતરની મજા, વહેલી સવારે ખેતરમાં ફરવાની મજા જ આખી જુદી હોય. પહેલાં એકવાર બધા ખેતરે ઓટો મારવાનો અને પછી ભેંસીઓ માટે ચાર વાટવાની, કારણ કે ચાર ઘરનો વાટ અને આપણે ખેતીની રેખદેખ રાખવાની. અને જો પાણી વાળવાનું હોય, ખાતર નાખવાનું, આ ના બીજું ત્રીજું. ઓદરો આવું એ વાર રાખવી પડે, કારણ કે અજમો ઓદરો વધારે હોય એટલે હોય આવવું પડે. દાડામાં 1-2 વખત તો બાઇક લઈને હોય આવવું જ પડે. અને આ ખેતર અમારે લગભગ ગામથી 2 કિલોમીટર દૂર, એટલે બાઇક લઈને જ આવવું પડે. અને જો બહુ સુપર ઘઉં થયા અમારા. એક ખેતરમાં ઘઉં 2 વીઘા એ પાયા ધરોઈથી, અને આ મોટરથી પીવા જાય 2 વીઘા. તો લેવડો અમે જવાનું હો લસકો લેવા માટે, ભેંસો માટે, અને પછી જવાનું વાડીમાં જમવા માટે. તો જો અજમાનો હોઠો વેચથી હાથ છેટો હોઠો હોય ને તો અજમાનો વિકાસ બહુ જબરજસ્ત થાય. અમારે એવું જ છે, વેચ હાથ છેટતા હોઠા. એટલે આ ખાતર જ છે ને, અને આ અજમાન હજી એક વખત ખાતર નહીં નાખ્યું. આવડો મોટો અજમો થયો ને, જો હું તમને બતાવું. આવડો મોટો અજમો થયો ને, અમે એક દવાનું ખાતર આપ્યું નહીં, યુરિયા. એટલે આ પહેલી વખત ખાતર નાખવાનું. એટલે ખાતર નાખીશું ને એટલે આ જગ્યા વચ્ચે તમને દેખાય ને, જો અને થોડો ભૂરો પડી ગયેલો અને જગ્યા દેખાય. તમે અઠવાડિયા પછી હું તમને બ્લોગમાં બતાવું, તમે જોજો એકદમ કાળો થઈ જાય. એનો કલર આ રીતે કાળો થઈ જાય. જો કાળો થઈ જાય ને, જગ્યા જે દેખાય ને બધી જગ્યાઓની ખેતરમાં પૂરાઈ જાય. આ બધી જગ્યા પૂરાઈ જાય
જો કે હજી ખાતર નહીં નાખ્યું એટલે જગ્યા પણ ખાતર નાખીશું ને એ વખત આનો ગ્રોથ વધશે બહુ જબરજસ્ત અને જબર ફાલશે કારણ કે અજમો છે ને આટલી ઊંચાઈ આવે ઓછામાં ઓછો આટલો વધે એટલે બહુ મસ્ત થાય એટલે નેદીને ચોખ્ખો કર્યો કાલ ખાતરનો છે અને પછી અઠવાડિયા પછી હું તમને બતાવ્યા અમારો અજમો તો અત્યારે જો આજે જોઈ લો અને અઠવાડિયા પછીના બ્લોગમાં આવશે એટલે તમે જોજો કેટલો ડિફરન્સ થાય તમને બતાવો તો જો આ ખેતરમાં લસકો આખું ખેતર પટી ગયું વાઢવાનું એટલે આમાં કાલે ખાતર આજ હોજુ નાખવાનું અને અમારે પાણી વાળવાનું કાલે સવારે પાવર આવે ને વહેલા 8:30 એટલે જો એક રેલો આ લસકામાં આવશે આમાં અને એક રેલો ત્યાં અમારા અજમામાં જવાનું એટલે કાલે 2 જગ્યાએ પાણી વળશે આમાં અને પિયર ઘાસ બુલેટ કેટલું થયું ઇન્દુબાએ બોલતો નહીં વહેલી હવા ઠરી ગયો હું જિંદગી તો જવાની જ શકતાનું અમે ભાઈ જિંદગી તો જવાની જ છે અમે ઓમ ના ઓમ હા સારું કરશો તો એ જિંદગી જાય અને ખોટું કરશો તો એ જિંદગી જાય તાણ ભાઈ એ તો પ્રભુના હાથમાં ભગવાનના હાથમાં દશી કરવા ના કરવા એ તો તમે જેવું કર્મ કર્યું છે ને એવું થાય દશી કરવા ને એ બધું ના એ વાત તમારી સાચી ઇન્દુબા ઓહ ના એ પણ પાછળથી ખરાબનું જે ખરું ને એ પાછળથી બધું અંગાથી આવો હા તાણ પડ્યું હા જે કર્મ કર્યું ને ભોગવવું જ પડશે ભાઈ પેલા નહીં ભજન કહેતા કે ઊંટના અવતારે આડા ચીલા કાપશો ને મૂર્ખો મારે પડું લાકડીઓના માર અને પેલા ખાવા પછી કંઠેર બાવળોના કોટા અને જીભે ને હોઠલડે ઘણા કોટા વાગશી ભાઈ બળદના અવતાર ખેતર ઘણો ખેડવો અને મૂર્ખો મારે પરુણોના માર અને આર્યો કહો એટલે આ તો બધું આવું બધું ત્યાં ઇન્દુબા હેડી જવાનું ભાઈ એટલે આ સંસારમાં અવતાર મળ્યો ને એટલે એવું બધું તો થયા જવાનું પણ આપણો લશ્કરની ખટક કરો એટલે જલ્દી હેડ દે ભાઈ કૂણો હોત એ તો બરોબર વાત તમારી ખરી કરી તમે માપ નહીં થતું એ વાત સાચી પણ અમારે ગીતી તો સારું વાટ જબ્બર બુસકાવે હું ના વાટો ચો જાક ભાઈ હા હા તે તારા એમ કહેવાનું તું એને તને એ એકાવાળા એમ કહેતા બાયડીને બચાવીને થાક નહીં લાગતો તો તારા એમ કહેવાનું તું કે આવો કે મારા ભાઈ વઢાવા કોના હા આપણો પણ મસ્ત થયા હારે ગાહવા સુઈએ અસલ ઊંટ આમાં મને ચેલા દાણા ખબર ને અઠવાડિયે જવા દે હજી અને પછી બુસકાવાનું ચાલુ કરો અઠવાડિયા છે હવ તમારે જય શ્રી કૃષ્ણ કરીને વાઢવું જ વાઢજો અત્યારે એવું માપ થાય ને વધનું અમારે તો હાલ નહીં વાઢવા તો અમે જો ખેતરેથી ઘેર આવ્યા ને અમે અત્યારે પાછો વાડીમાં જમણવાર તો અમે જમી આવીએ જો થાર તો આ કાજુ બદામનો શીરો અને લાઈવ મોહનતા ઘણું જાઓ જમવા